ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને હવે આ નવા મંત્રીમંડળને લઈ અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે અને હવે ભાજપના જ એક નેતા અમરેલીના નેતા નારાજ થયા છે અને કહ્યું છે કે ભાજપમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એ મંત્રીમંડળમાં ક્યાંક ને ક્યાંક અમુક જ્ઞાતિઓનો ભાર જે છે ઘટાડવામાં આવી ગયો છે અને અમુક જ્ઞાતિઓને વધારે પડતું મહત્વ આપવામાં આવ્યું છે અને આ વાતને લઈ અને હવે રાજકારણ ગરમાયું છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌપ્રથમ તો મંત્રીમંડળમાં જે જ્ઞાતિઓ વાઇઝ જો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના જે છે એ 6 નેતાઓ છે, અનુસૂચિત જાતિઓના 3 નેતા છે, આદિવાસી સમાજના 4 નેતા છે, ક્ષત્રિય સમાજના 2 નેતા છે અને ઓબીસી સમાજના જે છે એ 8 જેટલા નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પરંતુ હવે આપણે એ પણ જોઈ લઈએ કે ડોક્ટર ભરત કાનબાર જે અમરેલીના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એમના દ્વારા શું કહેવામાં આવ્યું? એમના દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં અમુક જ્ઞાતિને ખૂબ જ મહત્વ મળ્યું અને અમુક જ્ઞાતિનું વજન વધી ગયું, કે અમુક જ્ઞાતિની અવગણના થઈ એવી વાત કરવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા ભાજપમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની વાતો સમાજને જ્ઞાતિ જાતિના વડાઓમાં વિભાજિત કરનારી અને જ્ઞાતિઓ વચ્ચે હરીફાઈ અને ઈર્ષાની લાગણીઓને ભડકાવનારી છે। એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક એમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો હોય, જે જ્ઞાતિ કાં તો કોઈ પણ જાતિ કાં તો કોઈ પણ સમાજના વડા હોય, એમને જો આવી રીતે આ વાત કરવામાં આવશે, સમાજમાં જો મંત્રીમંડળના પ્રધાનમંડળમાં જે વિભાજિત કરવામાં આવ્યું, જે વિસ્તરણ કરવામાં આવ્યું, એમનામાં જો સ્થાન નહીં આપવામાં આવે કાં તો ઓછું મહત્વ આપવામાં આવશે તો આ વડાઓમાં જ ક્યાંક ને ક્યાંક આ નીતિ જે છે એ વિભાજિત કરી નાખશે એમને, જ્ઞાતિઓ વચ્ચે હરીફાઈ અને ઈર્ષાની લાગણીઓ ભડકાવનારી એવી વાત કરવામાં આવી છે। વધુમાં અહીંયા પક્ષ માટે કહેવામાં આવ્યું છે, ભાજપ માટે કહેવામાં આવ્યું છે કે પક્ષની વિચારધારાને વરેલા સમર્પિત કાર્યકર્તાઓએ આવી પરિભાષાથી દૂર રહેવું જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે। વધુમાં અહીંયા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે સત્તાની સાડમારીમાં જ્ઞાતિ જાતિઓને હોમવાની પ્રવૃત્તિ અંતે તો સમાજની એકતાના તણાવના છિન્ન ભિન્ન કરનારી પુરવાર થશે। એટલે કે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે જો જાતિઓ અને જ્ઞાતિઓ વચ્ચે જો સત્તાની સાઢમારી હશે, એટલે સત્તા માટે જો હરીફાઈ હશે તો ક્યાંક ને ક્યાંક મોટા પાયે જ્ઞાતિઓને જ નુકસાન થશે એવી પણ વાત કરવામાં આવી છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે પોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું એમાં કશું પણ અજુગતું નથી, પણ માત્ર સત્તા મેળવવા પોતાની જ્ઞાતિ જાતિના ખભાનો ઉપયોગ કરનારની સમાજે ચેતતા રહેવું પડશે। ક્યાંક ને ક્યાંક એવા કહેવામાં આવ્યું છે કે જે નેતાઓ સમાજને લઈને વાતો કરતા હોય છે કે સમાજના ખભે ઊભા રહીને, એટલે કે આપણે જોયું કે અનેક નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે, એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે જ્ઞાતિ જાતિ અને જો જ્ઞાતિ જાતિના ખભાનો ઉપયોગ કરનારે જે નેતાઓ હોય છે એમનાથી સમાજે સાવધાન રહેવું જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે। અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે જે પણ હોય, જાતિગત સમીકરણ હોય કે કોઈ પણ વાત હોય, પરંતુ અહીંયા જે છે અમુક જ્ઞાતિઓને ખૂબ જ મહત્વ મળ્યું છે, અમુક જ્ઞાતિનું વજન વધી ગયું છે, અમુક જ્ઞાતિની અવગણના થઈ છે, એ પ્રકારની પણ વાત જે છે એ કરવામાં આવતી હોય છે। પરંતુ આ પ્રકારની વાતો સમાજને અને જ્ઞાતિ જાતિના વડાઓને વિભાજિત કરનારી હોય છે એવી વાત કરવામાં આવી છે। સમાજમાં જ હરીફાઈ ઊભી કરી શકે એવી વાત કરવામાં આવી છે। હાલ આ નિવેદન આપવામાં આવ્યું છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।